થોડા કરીને બચત કરીને એક મૂડી ભેગી કરી હોય કે પછી હમણાં દિવાળીમાં બહુ બધા કવર મળી ગયા હોય કે બર્થડે ગઈ હોય ને ત્યારે બહુ બધા કવર મળી ગયા હોય, એ જે પૈસા છે એ પૈસા કબાટમાં મૂકી રાખો, એના કરતાં એ પૈસાથી આપણે વ્યાજની આવક શરૂ કરી શકીએ છીએ. અને સાચું કહું, આ જગ્યા સૌથી સેફ છે, બેંકો કરતાં પણ સેફ છે. કઈ જગ્યા છે આગળ કહું. યોર વોચિંગ સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજે આપણે વાત કરવાના છે પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમની. હવે એ સ્કીમ વિશે જણાવું એ પહેલા મારે તમને એ જણાવવું છે કે પોસ્ટ ઓફિસ કેમ દુનિયાની સૌથી સેફેસ્ટ જગ્યા છે પૈસા રોકવા માટે. જો આપણે કોઈ પણ સેવિંગ્સ એકાઉન્ટમાં કે કોઈ પણ બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં કે બેંકમાં આપણે પૈસા રોક્યા હોય ને, તો એ પૈસાનું એક ઇન્સ્યોરન્સ હોય, DICGC. એ ઇન્શ્યોર કરે છે દરેક બેંક ખાતાને, અને એક બેંકમાં જો આપણું ખાતું હોય તો એ ખાતામાં 5 લાખ રૂપિયા સુધીની રકમ વત્તા વ્યાજ જ ઇન્શ્યોર્ડ હોય. એટલે જો 15 લાખ રૂપિયા કોઈ સેવિંગ્સ એકાઉન્ટમાં છે અને એ બેંક ના કરે, ઉપરવાળા અગર ઉડી ગઈ, તો એવા સંજોગોમાં આપણને 5 લાખ રૂપિયા જ પાછા મળશે. પણ ગવર્મેન્ટ સેવિંગ્સ પ્રમોશન એક્ટ 1873માં પોસ્ટ ઓફિસ અને તેની બધી સ્કીમ્સ કવર્ડ છે. એટલે પોસ્ટ ઓફિસમાં જો આપણે પૈસા રોકીએ છીએ ને, તો એ પૈસામાં ગવર્મેન્ટની ગેરંટી છે, સોવરેન ગેરંટી છે કે એ પૂરેપૂરી રકમ ભલે કેટલી પણ મોટી હોય એ આપણને પાછી મળી જશે. હવે આપણે વાત કરીએ કે આપણે આ મૂડી ક્યાં ઇન્વેસ્ટ કરવાના છે. તો એ કરવાના છે આપણે પોસ્ટ ઓફિસમાં, એમાં બી સ્પેસિફિકલી મંથલી ઇન્કમ સ્કીમમાં. આ પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ આપણને 7.4% વાર્ષિક વ્યાજ આપે છે. 7.4% વાર્ષિક વ્યાજ છે, પણ એ વ્યાજને ડિવાઈડ કરી દેવામાં આવે છે દર મહિનામાં અને દર મહિને આપણા ખાતામાં જમા કરી દેવામાં આવે છે. આ વ્યાજ આપણને દર મહિને મળે છે, એટલે કાં તો એ આપણે વાપરી શકીએ, કાં તો આ વ્યાજની જે આવક થાય છે ને એને બી બીજે ક્યાંક ઇન્વેસ્ટ કરીને હજુ એક આવક ઊભી કરી શકીએ. એ તમારા ઉપર છે શું કરવું. એલિજિબિલિટી શું છે, તો ભારતના દરેક નાગરિક પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમમાં અકાઉન્ટ ખોલાઈ શકે છે. હવે સિંગલ અકાઉન્ટ પણ હોઈ શકે કે પછી જોઈન્ટ અકાઉન્ટ પણ હોઈ શકે. બંને અકાઉન્ટની લિમિટ બી અલગ અલગ છે, જે આગળ કહીશ. પછી એક ગાર્ડિયન, એક માઇનર એટલે 10 વર્ષથી નાની ઉંમરના બાળક છે ને, એમના માટે કરી શકે છે, એક અકાઉન્ટ ખોલી શકે છે. કે પછી એક માઇનર જેમની ઉંમર 10 વર્ષથી વધારે થઈ જાય છે ને, એ પણ પોતાના માટે આવું એક અકાઉન્ટ ખોલી શકે છે. એટલે તમારા ઘરમાં બાળકો હોય ને, એમને આ વિડીયો બતાવજો જેમણે કંઈક સેવિંગ્સ તૈયાર કરીને રાખી છે. એના સિવાય એવા કોઈ વ્યક્તિ છે જે માનસિક રીતે અસંતુલિત છે, તો એમના વતી કોઈ ગાર્ડિયન આ અકાઉન્ટ ખોલી શકે છે. હવે આ મંથલી ઇન્કમ સ્કીમમાં આપણે કેટલા રૂપિયાનું રોકાણ કરી શકીએ છીએ. તો જો અગર સિંગલ અકાઉન્ટ ખોલીએ છીએ ને આપણે, તો એવા સંજોગોમાં મેક્સિમમ 9 લાખ રૂપિયાનું જ રોકાણ કરી શકીએ. પણ જો જોઈન્ટ અકાઉન્ટ છે, એકથી વધુ વ્યક્તિના નામે અકાઉન્ટ છે, તો 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકીએ. આમાં એવી કોઈ લિમિટ નથી કે એક જણ એક જ અકાઉન્ટ ખોલાઈ શકે, પણ જે સિંગલ અકાઉન્ટની ટોટલ લિમિટ છે કે પછી જે જોઈન્ટ અકાઉન્ટની ટોટલ લિમિટ છે, એ લિમિટ બધા અકાઉન્ટનું ટોટલ થઈને આપણે પાર ના કરી શકીએ. હવે આમાં ટોટલ આવક કેટલી થઈ શકે, તો મેક્સિમમ લિમિટ અગર તમને ગણાવું ને, તો સિંગલ અકાઉન્ટ જે 9 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે, એમને દર મહિને 5550 રૂપિયા મળશે. અને જે જોઈન્ટ અકાઉન્ટ છે, જોઈન્ટ અકાઉન્ટમાં 15 લાખ રૂપિયાનું જો રોકાણ કર્યું છે, તો દર મહિને 9250 રૂપિયાની આવક થઈ શકે છે. હવે આ પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમની મેચ્યોરિટી 5 વર્ષની છે. 5 વર્ષે આપણે અકાઉન્ટ બંધ કરાવી શકીએ છીએ. અને જો બંધ નથી કરાવતા અકાઉન્ટ, તો પછી આપણી જે મૂડી છે ને પડી રહેશે, પણ આપણને 7.4% લેખે વ્યાજ નહીં મળે. જે પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ એકાઉન્ટનો ઇન્ટરેસ્ટ રેટ હશે, 5 વર્ષ પછી એ લેખે મળશે. એટલે 5 વર્ષ સુધી જ આપણને આ મળશે. એના પછી ફરીથી આપણે મંથલી ઇન્કમ સ્કીમમાં અકાઉન્ટ ખોલાવવું પડશે. પણ જો 5 વર્ષની પહેલા આપણે પૈસા વિડ્રો કરવા છે, તો અકાઉન્ટ ખોલાયું એના 1 વર્ષ સુધી તો આપણે વિડ્રો નહીં કરી શકીએ. 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધી વિડ્રો કરીએ છીએ, તો વ્યાજ તો આપણને મળતું રહે છે, પણ આપણી મૂડી છે ને, એ મૂડીમાંથી 2% પેનલ્ટી કાપવામાં આવશે. અને 3 વર્ષથી લઈને 5 વર્ષ સુધી જો આપણે અગર એને વિડ્રો કરી દઈએ છીએ પૂરેપૂરું, એટલે પ્રી મેચ્યોર વિડ્રોવલ, તો એવા સંજોગોમાં જે મૂડી છે અંદર, આપણી એ મૂડીમાંથી 1% કાપીને પછી આપણને મૂડી પાછી આપવામાં આવશે. અકાઉન્ટ ખોલાયા પછી અકાઉન્ટ હોલ્ડર જો આપણી વચ્ચે નથી રહેતા, એમની મૃત્યુ થઈ જાય છે, તો એવા સંજોગોમાં અકાઉન્ટ ક્લોઝ કરીને જેટલી મૂડી છે એ પાછી આપી દેવામાં આવે છે એમના વારસદારને. પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમમાં આપણે જે વ્યાજ કમાઈએ છીએ, એ વ્યાજ આપણી ટેક્સેબલ ઇન્કમમાં ગણાય છે. એટલે આના ઉપર આપણને કોઈ ટેક્સ બેનિફિટ મળતો નથી. આટલી હતી પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમની માહિતી. આ માહિતીથી તમને કંઈ નવું જાણવા મળ્યું હોય કે પછી આ માહિતી તમને ગમી હોય ને સેફ જગ્યા મળી છે પૈસા ઇન્વેસ્ટ કરવા માટે, તો બસ આવી જ માહિતી માટે સાચું કહું ને સબસ્ક્રાઇબ કરી દો. તમે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમમાં ઇન્ટરેસ્ટેડ છો કે નહીં, કમેન્ટમાં મને જણાવજો, કારણ કે મારી તો બોસ આ ફેવરેટ સ્કીમ છે.